તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 જે તાજેતરમાં જ રમાણી છે, તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જેમાં આપણે છે ઓસ્ટ્રેલિયન ઓપન વિશેની સંપૂર્ણ માહિતી અને વર્ષ 2024માં છે કોણ કોણ છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં છે તે જીત્યું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે કેટલી ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે સમગ્ર વર્ષ દરમિયાન છે મુખ્ય રમાતી હોય છે ટેનિસ માટેની? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે, મુખ્ય 4 જે ટેનિસ ટુર્નામેન્ટો છે તે સમગ્ર વર્ષ દરમિયાન છે તે રમાતી હોય છે। જેમાં આપણે વાત કરીએ તેમાં ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં રમાય છે, ત્યારબાદ ફ્રેન્ચ ઓપન રમાય છે, ત્યારબાદ વિમ્બલ્ડન ઓપન રમાય છે અને ત્યારબાદ યુએસ ઓપન રમાય છે। તો આ પ્રમાણે ક્રમમાં શોર્ટકટમાં તમારે યાદ રાખવું હોય તો શોર્ટકટ ટ્રીકમાં છે AFWU। એ એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન, એફ એટલે ફ્રેન્ચ ઓપન, ડબલ્યુ એટલે વિમ્બલ્ડન ઓપન અને યુ એટલે યુએસ ઓપન। તો આ પ્રમાણે AFWU જે શોર્ટ ટ્રીકથી તમે છે યાદ રાખી શકો। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો બીજો પ્રશ્ન છે કે વર્ષનો પ્રથમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ કયો હોય છે, એટલે કે વર્ષના પ્રથમમાં કઈ ટેનિસ ટુર્નામેન્ટ છે જે રમાતી હોય છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઓસ્ટ્રેલિયન ઓપન મિત્રો છે વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી માસમાં છે ઓસ્ટ્રેલિયન ઓપન છે તે રમાતી હોય છે। એટલે પહેલી મિત્રો છે ગ્રાન્ડ સ્લેમ વર્ષનો હોય છે તે છે ઓસ્ટ્રેલિયન ઓપન હોય છે। હવે મિત્રો આપણે બધી જ જે છે ગ્રાન્ડ સ્લેમ રમાતા હોય છે તેના કયા માસમાં રમાય છે તેના વિશે વાત કરીએ। તો ઓસ્ટ્રેલિયન ઓપન મિત્રો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન છે તેનું ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે। ફ્રેન્ચ ઓપનની વાત કરીએ તો ફ્રેન્ચ ઓપન મે અને જૂન મહિનાની આજુબાજુના સમયમાં છે તે રમાતી હોય છે। ત્યારબાદ વિમ્બલ્ડન ઓપનની વાત કરીએ તો તે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના જે સમયગાળા દરમિયાન છે રમાતી હોય છે અને યુએસ ઓપન છે સૌથી છેલ્લે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં છે તે રમાતી હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો ઓસ્ટ્રેલિયન ઓપન છે તેની શરૂઆત ક્યારે થઈ હતી, એટલે ક્યારથી આની રમવાની શરૂઆત થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, 1905માં છે ઓસ્ટ્રેલિયન ઓપન જે રમવાની શરૂઆત થઈ હતી। હવે મિત્રો આપણે બધી જ છે તે ગ્રાન્ડ સ્લેમની શરૂઆત વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન છે મિત્રો 1905માં તેની શરૂઆત થઈ હતી। ફ્રેન્ચ ઓપન પૂછવામાં આવે તો 1891માં છે તેની શરૂઆત થઈ હતી। વિમ્બલ્ડન ઓપનની વાત કરીએ તો 1871માં છે તેની શરૂઆત થઈ હતી અને યુએસ ઓપનની આપણે વાત કરીએ તો 1881માં છે યુએસ ઓપન છે તે રમવાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો ઓસ્ટ્રેલિયન ઓપન છે મિત્રો તે કયા કોર્ટ ઉપર રમાય છે, એટલે કે કયા પ્રકારના કોર્ટ ઉપર છે ઓસ્ટ્રેલિયન ઓપન રમાય છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હાર્ડ કોર્ટ ઉપર છે મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન છે તે રમાય છે। હવે મિત્રો બીજી જે ગ્રાન્ડ સ્લેમ વિશે પણ વાત કરી લઈએ, ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો તે હાર્ડ કોર્ટ ઉપર રમાય છે। ફ્રેન્ચ ઓપન પૂછવામાં આવે તો તે ક્લે કોર્ટ ઉપર રમાય છે। વિમ્બલ્ડન ઓપનનું પૂછવામાં આવે તો તે ગ્રાસ કોર્ટ ઉપર એટલે કે ઘાસ પ્રકારના મેદાનમાં છે રમાય છે અને યુએસ ઓપન છે તે હાર્ડ કોર્ટ ઉપર રમાય છે। તો આ પ્રમાણે 4 છે તે ટેનિસ ટુર્નામેન્ટ છે અલગ અલગ જે કોર્ટ ઉપર રમાતા હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2024 છે તે ક્યાં રમાઈ હતી, કયા સ્થળે રમાઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, મેલબર્ન વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયા ખાતે છે મિત્રો જે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 રમાઈ હતી। આયોજનની વાત કરીએ તો આપણે અગાઉ કહ્યું તે મુજબ મેલબર્ન વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયા ખાતે 14થી 28 જાન્યુઆરી 2024ના સમયગાળા દરમિયાન છે ઓસ્ટ્રેલિયન ઓપનની છે તે આયોજન થયું હતું। મિત્રો વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયન ઓપનની છે 112મી આવૃત્તિ છે તે યોજાઈ હતી। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ છે તે કોણ જીત્યું છે? મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મેન્સ સિંગલનું ટાઇટલ કોણ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, યાનિક સિનર જે ઇટલીનો ખેલાડી છે
તેમણે મેન્સ સિંગલનું ટાઇટલ છે ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં જીત્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મહિલા સિંગલનું ટાઇટલ છે તે કોણે જીત્યું છે? તો અહીં મિત્રો જે મહિલા સિંગલ્સનું પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે। અરીના સબાલેન્કા જે બેલારુસની ખેલાડી છે તે મિત્રો છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં છે મહિલા સિંગલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2024 છે તેમાં જે મેન્સ ડબલમાં એટલે કે બે સામે ખેલાડી મેન્સ હોય છે અને સામે પણ બે હોય ને એની સામે પણ બે, તો બે મેન્સ જે સામસામા બે મેન્સ ખેલાડી હોય છે તેમાં છે મેન્સ ડબલમાં ટાઇટલ કોણ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે। મેથ્યુ એબર્ડન ઓસ્ટ્રેલિયાનો અને રોહન બોપન્ના જે ભારતનો ખેલાડી છે, આ બંનેનું મેન્સ ડબલમાં છે તેમણે છે ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલનું ટાઇટલ જોયું। હવે મિત્રો આપણે અહીં મહિલા ડબલ એટલે કે વુમન્સ ડબલનું ટાઇટલ છે તે કોણ જીત્યું છે? વુમન્સ ડબલનું ટાઇટલ, તો આમાં મિત્રો જે વુમન્સ ડબલ એટલે કે મહિલા ડબલ્સનું ટાઇટલ છે તે જીત્યું છે એચ સાઈ સુવી તાઇવાન અને એલિસા માર્ટિસ બેલેગ્રામ, આ બે મિત્રો બેલીગ્રામ, આ બે મિત્રો છે તાઇવાન અને જે બેલીગ્રામની જે બે મહિલા ખેલાડીઓ છે એચ સુવી અને એલિસ મેર્ટિન છે તેમણે છે ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મિક્સ ડબલમાં એટલે કે એક મહિલા અને એક પુરુષ ખેલાડી હોય છે એટલે કે મિક્સ ડબલનું ટાઇટલ છે તે કોણ જીત્યું છે? તો અહીં મિત્રો મિક્સ ડબલમાં છે એચ સુવે તાઇવાનની મહિલા ખેલાડી અને જેન ઝેલેસ્કી પોલેન્ડનો ખેલાડી છે, આ બંને છે મિક્સ ડબલમાં છે જે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેઓ છે ટાઇટલ જીત્યું છે। તો આ પ્રમાણે મિત્રો છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં છે અલગ અલગ વિજેતા છે જાહેર થયા છે। તો જે પણ તમને જો આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને હજુ સુધી તમે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અમારી ચેનલમાં છે આવા નવા વિડીયો અલગ અલગ કરંટ અફેર્સને લગતા જે મૂકવામાં આવતા હોય છે, તો જરૂરથી આ ચેનલને છે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો।